તો જય માતાજી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. અને આજે આપણે બ્લોગ અષાઢી બીજના બધાને શુભકામના, જય જગન્નાથજી. અને આજે આપણે બ્લોગ ચાલુ કર્યો છે સવારે 10:30 વાગે, કેમ કે સવારમાં ઉઠી નાસ્તા પાણી કરી છોકરાઓને નાસ્તો કરાવી. અને આજે સ્કૂલે તો રજા છે, પણ એને જવાનું હતું ટ્યુશનમાં. તો ટ્યુશનમાંથી મૂકી આવ્યા છીએ, કપડાં વાસણ કરી લીધા છે, કામ બધું પતી ગયું છે. અને હવે આપણે કાલના બ્લોકમાં જેમ જોયું એમ કે મેં જે તમને પેરની વાત કરી હતી કે હું એક પેર બનાવવાની છું મારા માટે, તો મેં પેર બનાવી લીધી છે ને હું તમને એનો ફાઇનલ લુક બતાવી દઉં કે કઈ રીતના મેં બનાવી છે તે. તો તમે કન્ટિન્યુ કરજો, જો હું તમને બતાવું છું. જો આ રીતના મારી પેર છે, તમને હજી દેખાતી ન હોય તો એક જ મિનિટ બતાવી દઉં. આ રીતના સ્લીવ આ રીતના કરેલી છે. અને પેટર્ન છે ને મેં જો આ રીતના નીચે તમને બતાવી દઉં, કઈ રીતના બતાવું. જો આ રીતના છે નીચેના સેટમાં આ રીતના આવે છે. નીચે પ્લાઝો છે અને આ રીતના કટ મારેલી છે. તો આ રીતના આપણો લુક છે પેરનો. અને આગળના ભાગમાં મેં તમને કીધું એમ કે વી શેપ કર્યું છે ને ભાઈ, પાછળ નેકવાળું કરેલું છે. તો સરસ મજાની પેર આપણે બનાવી લીધી છે. ને તમારે જો આ પેર મેં કઈ રીતના બનાવી જોવું હોય તો કોમેન્ટમાં લખજો, તો હું તમને બીજી પેર બતાવીશ કે આ રીતના બનાવવાની છે. અને આજે અષાઢી બીજ છે એટલે બધા ઘરમાં રહ્યા છે અષાઢી બીજ, એટલે આપણે આજે તો બપોરના ફરાળ બનાવવાનો છે, એટલે ફરાળ બનાવશું. અને બાળકો આવશે. જો આજે બોટલ પણ ભૂલી ગયા, ટ્યુશનમાં ગયા છે પણ પાણીની બોટલ ઘરે જ ભૂલી ગયા છે. ચાલશે, એમ તો હોય ત્યાં પાણી, પણ તો પણ એ ભૂલી ગયા છે. તો ચાલો હવે આપણે આપણું કામ કરવા માંડીએ. પહેલાં તો આ બાળકો આવી જાય ટ્યુશનમાંથી. મજામાં, જય માતાજી. તમે પણ બધા મજામાં જશો ને હું પણ મજામાં જ છું. આજે અમે જવાનું હતું ટ્યુશનમાં, લંચ બોક્સ લઈને એવું બધું, અને આજ ખાવાનું હતું ને ધમાલ મસ્તી કરવાની હતી. રમાયણા તો હતા પણ નાના છોકરા રમાયણા, અમે બધા તો વાંચવાના છીએ. તો જો અટાણે હું ટ્યુશનમાંથી પછી આવી ગઈ છું. અને આજે છે અષાઢી બીજ ને હું પણ રહી છું અષાઢી બીજ. અને આમ જો અમારા મમ્મીએ કરી બટેટાની સૂકી ભાજી જોઈ શકો છો. અને બીજું છે આપણે માંડવી પાક, અહીંયા બીજી બાજુ માંડવી પાક છે. અને આમાં તો તમને ખબર જ હોય, ફરાળમાં મને તો ભાવે છે વેફર મસ્ત બજારની. તો આપણે એને જો વેફર દેખાડવા હું તમને, તો એ મસ્ત મજાની ક્યુટ ક્યુટ ખાવા જેવી વેફર છે. અટાણે વેફર કઈ છે, ગામમાંથી લીધી કે કઈ છે વેફર? ઘરની. હો ભાઈ, ઘરની વેફર છે. વેફર તરી નાખી છે અને બટેટાની સૂકી ભાજી બનાવી છે અને માંડવી પાક કર્યો છે. જોકે આમ તો અમે વ્રત રહેતા હોય એટલે ફરાળ ન કરીએ, પણ આજે ઘરમાં નાના મોટા બધાય રહ્યા છે તો છોકરાઓને બધાને જોઈએ એટલા માટે આપણે ફરાળમાં સૂકી ભાજી અને માંડવી પાક બનાવી નાખ્યો છે. તો અત્યારે ખાઈ લેશું અને પછી બેન સુઈ જશે. અને જો લગભગ છે ને પપ્પા નવરાય છે ને વહેલા આવી જશે ને તો બગીચે જવાનું છે. આગલા બ્લોકમાં મેં તમને દેખાડ્યું તો મેં બગીચે ગયા હતા. અને ના જોયું તો મારી ચેનલમાં જોઈ લેજો, આગલા બ્લોકમાં આવી ગયું છે. લાઈક કરી, સબસ્ક્રાઇબ કરીને ફોલો કરી જોઈ લેજો, તમને વિનંતી કરું હું. તો અટાણે તમારો ભાઈ છે ને દુકાને ગયો છે મારા મામા ભેગો, અને બ્લોગ થોડોક ભૂલાઈ ગયો તો અમને. તો હે ને અટાણે અમે ટ્યુશનમાં ગયા હતા ને, તો પપ્પાએ કીધું લઈ લીધો છે બ્લોગ ઘરેથી છે ને એમ કીધું તું કેવું કહેવાય આપણે તું આગળ નીકળ. તો હજી તો પપ્પા ગાડી વાળતા હતા ને ત્યાં તો હું ક્યાં ને ક્યાં પૂગી ગઈ હતી. સાયકલ લઈને ગઈ હતી કા? દેખતા મમ્મી પાસે જતું એટલે મને ફ્રી થતું હતું. અને કોક બે હે ને પાછળ હે અમારો જે ઓલી હોય ને આખી એનર્જી બધી ખતમ થઈ ગઈ. તો જો આજે છે ને અષાઢી બીજ હતી તો આપણે બધા હે ને ટાટા બાય બાય સી યુ.
તો આપણે આજે અષાઢી બીજ હતી અને ફરાળ કરી લીધો છે અને જો પાછા ફ્રેશ થઈ ગયા છીએ અને નાઇટ ડ્રેસ પહેરી લીધો છે અને અત્યારે વાગી ગયા છે રાતના 11:30. તો આપણે જો પથારી કરવાનું ચાલુ કરી દીધું છે. હવે પથારી કરી, બીજના દર્શન કરી, ફરાળ કરી લીધો છે. આજનો આખો દિવસ આપણો આવી રીતે વીતી ગયો છે અને તમને કીધું હતું એમ કે બગીચે જો ટાઈમ રહે તો જાવું, પણ એને પપ્પા ફ્રી થયા નહીં એટલે એની હિસાબે અમે જઈએ છીએ. તો અમે હે ને તમને કીધું હતું કે ભાઈ અમે બગીચે જાવું ટાઈમ રહે તો શું થયું એતવીબેન, ટાઈમ રહ્યો નહીં કે શું થયું? હે તો હરખું બોલ ને. પણ જો તો એના પપ્પા ફ્રી ન થયા. અમારે તમને ખબર નહીં હોય, અમારે સલૂનનો ધંધો છે એટલે અષાઢી બીજને હિસાબે ઘરાકી હતી અને રાતે થઈ ગયા હતા બહુ મોડું. તો બગીચામાં પણ લઈ જવું શક્ય નહોતું. અટાણે પણ અમે જમીન નવરા થયા હતા, 11:30 વાગી ગયા. જોકે દરરોજને માટે અમારે 11:30-12 વાગે જ છે, પણ આજે અષાઢી બીજને હોવાને કારણે થોડાક વહેલા આવ્યા હતા, પણ તો એ 9:30, 10:15 જેવું થઈ ગયું હતું. એટલે પછી અમે કાંઈ બગીચે જવાનું નથી, પણ છોકરાઓને બગીચે આપણે એકા શનિવારે અને કા ટાઈમ રહે એ પ્રમાણે આપણે એને લઈ જશું. તો એક દી લેટ આવ્યો અમારો આ વિડીયો, તમને લેટ આવશે કેમ કે જો ફ્રી હશે તો વિડીયો મૂકશે, નકર પછી એક દી લેટ આવશે બીજનો વિડીયો તમને. પણ કંઈ વાંધો નહીં, કન્ટિન્યુ કરજો તમે અમારા બ્લોગમાં અને અમારા બ્લોગ તમને કાલ અથવા એને થોડાક દીમાં મારી સિલિકોન આવી જાહે. હા, એતવીબેનને સિલિકોનની ઢીંગલી લેવાનું કહે છે, તો હવે જોઈએ છીએ સિલિકોનની ઢીંગલી લઈ દેવાનું કે શું. કાલ તો લગભગ ટાઈમ નહીં, આપણે માં જવાનું છે ને એટલે. ક્યાં? પિક્ચરમાં. એ બધું કહેવાય નહીં, આપણે સરપ્રાઈઝ રખાય. હા, તો ચાલો આપણે હવે છે ને બ્લોગને આપણે એન્ડ કરી દઈએ. જો રાત પડી ગઈ છે અને અહીંયા આપણો બ્લોગ પૂરો કરીએ છીએ. તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નવા હોય તો બેલ આઇકન દબાવી દેજો, કારણ કે અમારો બ્લોગ તમને મળ્યા રાખે. જેવો મૂકીએ એ પહેલાં તમને ટચ થઈ જાય. એટલા માટે તમે સપોર્ટ કરો તો અમને પણ વિડીયો બનાવવાનું મન થાય. એટલા માટે તમે ચાલો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.